છોકરા પાસે કે એ રૂપિયો ભાઈ ઉમેરી આ 2 વાપરો આવે ને રૂપિયો ઉમેરી હો કરે, રૂપિયો ઓછો વાપરે. રોજ પહેલો રોજ 2-3 વાપરતો હતો અને આપડે 99 આપ્યા હોય બેંકમાં મૂક્યા હો કરે કરે તરત ને. પણ જે 99 ખોઈ ગયા તો લગ્ન ગાંઠ બધી આવે છે. પછી સંગ્રહ કરવાનો ના વિચારે. હા, પછી સંગ્રહ કરવાનો ના વિચારે કે મને પૈસા કમાવા છે, એકઠા કરવા છે. ગાંઠ વાપરી પૈસા પૈસા દેતા નથી કેતા આમાં છૂટું એટલે બધું થઈ ગયું. દાદા આપણે એક દિવસ કહેલું કે આ 2-5 લાખ નો ફટકો પડશે તો પછી સીધો થઈ જશે. આપણે એક દિવસ કહેલું. એટલે આ બધું લોભની ગાંઠ હવે ગઈ, ખોટ જાય ત્યારે હવે જાય. અને તમને બધા લોભ ઉભો થયો જ નહીં. આ 15-16 વર્ષથી મારી જોડે છે. મનમાં કઈક ધંધો કરવાનો ભાવ થયો છે પણ લોભ થયો નથી. લોભની ગાંઠ ના બહુ સારી, કારણ કે એ તો બહુ આનો વિચાર લમની ગાંઠ નહીં તારે તારી ગાંઠ નહીં હશે ધારે છે નઈ. પછી ધર્મ વાપરશે લાવજે કરો. એવું છે દાદા, એવું જ છે કે પૈસા ભલે આવે પણ ધર્મ વાપરીશું, પૈસા જોઈએ એવું બધું મગજમાં છે દાદા. એ બધું કરશે બધું. પણ દાદા એટલું ટાઈમ તો પછી અહીંયા ઓછું ટાઈમ મળે ને. માલ ભરી લેલું જુદો. દાદા એવી કૃપા કરો કે આ પૈસા નો થાય ને પછી લોકોનું કલ્યાણ પણ થતું જાય. જ્યાં જ્યાં જાઓ એટલે લોકોનું કલ્યાણ પણ થાય. એવી વિધિઓ કરો કે બધું થાય. પૈસા થાય ને પછી લોકોનું કલ્યાણ થાય છે. બધે જ જાય તો દાદા ની વાત કરી એ વાત 2 કલાક સુધી થાય 2 કલાક થાય દાદા. એ વખતે એટલું બધું પાપ ધોઈ જાય, એટલા બધા પાપ. દાદા ની વાત બીજાને કહેતી વખતે જેને પરિણતિ ઉભી થઈ એ બહુ ઊંચી પરિણતિ હોય. કેવી તે વખતે લાગે છે દાદા, હે તે વખતે અનુભવ થાય છે. એ સુખે બહુ સુખ થાય છે. એટલે એટલે તને તબકો નહીં હાલતા બહુ. તારે એવું થાય છે નહીં કે દાદા ની વાત કરતા કરતા કલાક થાય. કોને વાત કરે? આમાં સત્સંગમાં જ આપડા કોઈને મળે તો, સત્સંગમાં કોઈની જોડે સત્સંગ થયો હોય અથવા ઘરે હોય ફાધર જોડે કઈ, બાકી બહાર ના કોઈ જોડે નથી. બહાર ના લોકો બહુ નથી કોન્ટેક્ટ. જય સચિદાનંદ. જવું જ સચિદાનંદ. આ વખતે ડોક્ટર ની વાત કરી ને એને આંખોમાં તો આમ આશ્ચર્યની આંસુ આવ્યું. આ વખતે જે ડોક્ટર ની વાત કરી એ ચશ્મા ઉતારીને આંખોમાં જો આંસુ જેવું હતું કે આ કેવી વાત કરે છે. અજાયબી છે દાદા. જવું છે. જો કોઈ દાડો એવો આનંદ દેખાતો નથી ને, એ અનુભૂતિમાં અનુભવ થયો. એને કીર્તન ભક્તિ કહે. કીર્તન ભક્તિ જેવી કોઈ ભક્તિ જ દુનિયામાં એના જેવી કોઈ ભક્તિ જ નથી. જે કોઈ મળે તેને શરૂઆત કરું ને, 1-1.5 કલાક ચાલે. તને એમ જ લાગે દાદા અહીં બેઠા છે. ઘણો સારો ઉદય કહેવાય. ઘણી જગ્યા તો આમ પદો બધો ગાતો જવો એટલે ટચ થઈ જાય લોકોને. જે લોકોને આમ આકર્ષણ હોય એટલે મળી જ જાય. લોજમાં જવું એટલે પદ ગાવાના દરરોજે એટલે લોકોને લાગે કે એ છે ખરા. એટલે પદ ગાવો એટલે લોકો આકર્ષાય કે કોણ છે આમ જોયે. એવું રસ્તામાં પદ ગાવાના એવી રીતે પદ જ ગાય તો તેની હાથે આકર્ષણ થાય. વ્યવહાર સુંદર વ્યવહાર કરવા માટેનું સાધન છે. સુંદર વ્યવહાર
પછી લોકો બોલીએ એટલે વ્યવહાર આ બહુ શુદ્ધ વ્યવહાર કહેવાય. એક જ શુદ્ધ વ્યવહાર, અંતર શુદ્ધ તો છે જ, એ તો વ્યવહાર શુદ્ધ થયો, એ કોઈ છે નહીં બીજી કોઈ ફાઇલ વાઇલ. એટલું જ બેવ શુદ્ધ થયું. શું થયું? બેવ શુદ્ધ થયું. પદનો લક્ષ્ય રાખો. તમારા કીર્તિ બીર્તિ નું બહુ ફાળા નહીં. કીર્તન ભક્તિ નું ફાળા નહીં બહુ. આપતવાણી આપીએ ને પછી એની પાસે સત્સંગ થાય થોડો. હે આપતવાણી પેલા ડેપ્યુટી એન્જિનિયરો ને આપેલી, પછી એમ પૂછ્યું મહિના 1.5 મહિના પછી કે આ કઈ વાત બહુ સારી છે, મળવું છે. હા એવું કે ભાઈ, આમ ડાયરેક્ટ વાત નહીં થાય, એવું કઈક આપીએ ને પછી એ વાત થાય. ડાયરેક્ટ વાત તારે બોલવાની ટેવ હતી ને. અને આમ તો હોય તો બેસો થોડી વાતચીત કરી, નહીં તો સાધુ કદાચ ત્યાગીઓ સાધુ કદાચ બધી એક કૃપાળુદેવ એક જ સાધુ આટલું કર્યું હતું, તેમાં તો જેટલું હો થઈ ગયું. આપણે કેટલી મહાશક્તિ આવી, કેટલા આચાર્ય આવ્યા. એમને બપોરે પેલા બધા ગામના 2-4 આગેવાનો મને લઈ ગયા ત્યાં આમંત્રણ આપવા માટે. મહારાષ્ટ્રીનો આમંત્રણ આપવા માટે મને લઈ ગયેલા. તો હું ગયેલો એમની જોડે મહારાષ્ટ્રીને મળવા કે દાદા ભગવાન અમારા આવી ગયા છે. વિજ્ઞાન છે માટે નમસ્કાર કરે છે. જ્ઞાન તો શાસ્ત્ર બધું બહુ લખેલું અને પાર જ આવે એવું નહીં. કેવું આ તો વિજ્ઞાન છે, કોઈ શું પુસ્તક ની જ જરૂર નહીં. કઈ પુસ્તક ની જરૂર રાખે પેપર વાંચ્યો કરી ગઈ છે, પણ પુસ્તક વાંચવાનું કયું છે? જ્ઞાન મંદિર લખેલું જ છે અંદર. નહીં સાહેબ થઈ ગયેલો ને. હવે એમને એવું જ કહું છું કે દાદા એક વખત તમે જ્ઞાન આપશે ને, તમે પછી જાઓ જ્યાં જવું હોય ત્યાં તમને જ્ઞાન ક્ષણે ક્ષણે પ્રગટ થશે, હાજર થશે. એવી ગારંટી છે દાદાના વિજ્ઞાન. એને જ્યાં જાય તો હાજર થયા ને, એટલે પેલા કે ને કે જ્યાં જઈશ તો હાજર થાય. લઈ મહારાજ મહારાજ ના હાર કદરી હોય બિચારા. મહારાજ ને હાર લઈને મને પહેરાયો. હવે નિયમ બંધ કરી દીધો પછી શું? આપના દર્શન માટે નિયમ બેમ બધું અપવાદ, પાછી વધારે શું જોઈએ? અજાય વિજ્ઞાન છે, તે પાછું વાંચવું જ નહીં પડ્યું બધા. એક પ્રશ્ન નથી પૂછ્યો, બધા કશું વાંચ્યું નહીં. અને જે યાદ કરે તો આનંદ માં જ આવી જાય, ગમે તેવા દુઃખ માંથી મુક્ત કરે. નહીં જયારે યાદ કર્યા તરત આનંદમાં આનંદમાં મુક્તપણાનું ભાન અનુભવ ભાન થાય ને. થાય દાદા, થાય છે. હે થાય છે. વેપાર થી મુક્ત થઈ જાય ને ઘડી વારમાં. બધું બોલાઈ જાય દાદા, બધું જ વિચાર બધું જ વિચારી પડી જાય. એટલે તારે તો આવી ફાઇલો ઉભી કરવી તે વખતે તારું કલ્યાણ થઈ જાય ને. હમાનું કીર્તન ભક્તિ, કીર્તન ભક્તિ આવડી દાદા ની વાત કરે, વાત કરતા આવડી. અમારું મનને હરણ કરી લીધું, એટલું બોલતા આવડ્યું. મોટા મોટું એ કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિ એના જેવો હેલો માર્ગ જ નહીં. નવદા ભક્તિ માં કીર્તન ભક્તિ બહુ મોટી. નિર્બંધ કરે છે દાસ્ય ભક્તિ કહેવાય. દાસ્ય ભક્તિ એ તને જામી ગયું, ખરું જામી ગયું. એટલે તું અમને કહું ને કે મને આમ થઈ ગયો તેમ થઈ ગયો, શું થઈ જશે ઉઠાણીએ તમને કશું થવાનું નથી. તારે સેફ સાઈડ પર તારી પાસે કેટલું પુણ્ય જબરદસ્ત છે. એવું મોટું સેફ સાઈડ તે કેટલાય માણસો તેને વાત કરતા હાલે ઢીલા થઈ ગયા છે. નહીં ઓછી કૃપા છે તારી પર દાદા ને. બીજા તારા કર્મ હોય તો તને હેરાન તો કરે ને. પણ મુક્તિ મળી જાય ને. મુક્તિ મળી જાય જ્યાં તું વાત કરવા મળે
એટલે તારો ધંધો બધો વિચાર પડી જાય. બધું ભૂલી જાય. 20 મિનિટ કશું યાદ જ ના આવે કે ધંધો કરવા આવ્યો છે અહીંયા. હે? એવું યાદ જ ના આવે કે ઈ ધંધો કરવા આવ્યો છે એવું. ખાવાનું હું ભૂલી જાય ને. બધું ચાલે. કશું યાદ નહીં આવે. આ સીધો નહીં. હા, તમે કોની પાસે કીર્તન ભક્તિ તમને કોઈ ભેગું જ ના થાય. સાંભળે જ નહીં કોઈ. સાંભળે જ નહીં કોઈ. સાંભળે નહીં કોઈ. સાહેબ પાસે પુસ્તક આપી પણ કીર્તન ભક્તિ નહીં કરેલું ને. પુસ્તક આપીને 15 દિવસ પછી પૂછ્યું ને તો હજી વાંચ્યું નથી કે મૂકી રાખે. મને એક માણસ કે છે, મારા સોમચંદ કે છે જ્ઞાન આપવાનું હતું 2-3 વાણી આવે ને, તો મને કહે છે કે આ મંગળ છે ને દારૂ પીલા પીતા હતા કે એમને જ્ઞાન આપણે આપવાની જરૂર નહીં કે છે. ના રે વાણીઓ દારૂ પીએ તેલ લાવો કરું એને કેવું કરું. વાણીઓ લેરી હોય નઈ કેવી લેરી હોય. લેરી તેલ લાવે ને કહ્યું બરોડા મંગળદાસ લેરી છે ને પણ ત્યાં તો લેરી લેરી એટલે રસ્તાઓ મળે એટલે 1 કલાક ઉભું રહેવું પડે. હા 1 કલાક થી વહેલું જવાય જ નહીં અમની કરે છે. અને કીર્તન ભક્તિ પૂરી. કીર્તન ભક્તિ પૂરી. તે ઓળખું છું. ઓળખે ને કેમ ના ઓળખું. હા અને પેલા જ્ઞાન આપવાનું ના કહેતા. અમે આ ડાયન આપીને તે ડાયો પાસ બીજા મારું ઘર હોવું ભૂલી જશે. આ વિજ્ઞાન વાંકા ચૂકા નહીં વાંધો નથી. અહીંયા આત્મા છે ને ભાઈ એટલું પૂછવાનું મારે શું છે. આત્મા છે ભાઈ. અને મને ભેગો થયો છે ભેગો. આપણે લેરી લેરી કહેવાય. વાણીઓ પટેલ ને ક્ષત્રિય લોકો દારૂ પીએ. વાણિયા શું કરશું? દારૂ પીએ વાણિયા પી દારૂ પીતો પીતો હતો. એટલે પેલા વાણિયા શું કે છે જ્ઞાન ના અપાય કે ના એ લેરી ને તેલ લાવો પહેરો. એ લેરી કેવાય. એક વાર પેક નાખીને ફર્યા હતી. એટલે તમે બધા સીધા કહેવાય. શું કે આપણું વિજ્ઞાન શું છે કે બીજી કશું નડતું જ નથી. આપણું વિજ્ઞાન તો શું કે છે કે એવું કઈક કરો આમાં સમજાઈ દો એને. આનંદ થઈ જાય. સામાન્ય આનંદ થઈ જાય. હા તમને તો એમ કહ્યું કે અરે તારા મક્કલ નથી એવું કહ્યું. તમારે કઈક જરૂર છે ને. હા તમારું જે છે એ પ્રકૃતિ બદલાય નહીં. બદલાય નહીં ને. હા કે લેરી થવાનું કે આપડે જે છે એ ખરું. પણ એમ મારું કહેવાનું કીર્તન ભક્તિ પર ધ્યાન રાખવું બને તો. આપણાથી બને ને પોસિબલ. એ બહુ ઊંચા ઊંચી ભક્તિ છે. સારામાં સારી ભક્તિ તે રૂપ કરે છે. શું કરે છે? તે રૂપ. જેની કીર્તન ભક્તિ કરો તે રૂપ કરે. અડધો કલાક સુધી ચાલે નહીં. અને પેલો છૂટો પડે પછી કલાક સુધી તારું મન એમાં બહુ આનંદ રહે. છૂટો પડ્યા પછી રે. કારણ કે પડઘા રહ્યો ને. કીર્તન ભક્તિ નો હિસાબ રાખતા રહેજો. કોઈ એવું ઉભો કરીએ એની જોડે વાતચીત આપણે કરીએ એમ કરતા કરતા પ્રેક્ટિસ પડતા પડી જાય. તો નહીં તો આપડા સત્સંગમાં કીર્તન ભક્તિ કરીએ ને તો ધીમે ધીમે પ્રેક્ટિસ પડે. સત્સંગમાં તો આપણું સાંભળે કે ના સાંભળે? સાહેબ ના સાંભળે. સાહેબ ને તો આપણને આવડતું હોય તો સંભળાવ તો આવડવું જોઈએ. હા એ આવડે જ જોઈએ. હા આ ફાધર માં કીર્તન ભક્તિ તને કરતા આવડે કે ના આવડે?
એમની જોડે થોડુંક એ વખતે થાય ને દાદા. હે એમની જોડે બરાબર ના થાય, કેટલી વખત થોડું થાય એમ ભાઈ. હે એમની જોડે થોડું થાય કોઈ વખતે, હા પણ બહુ ના થાય એમની જોડે. ના પણ અત્યારે તો આખું સાંભળે. આ તો રિલેટિવ સ્વરૂપ, હું તો રિયલ નો જ્ઞાન આપેલું હતું. આ તો પહેલી જ વાત જ વાત છે. દાદા ભગવાન કેમ છે કહ્યું આ નો રિલેટિવ સ્વરૂપ દેખાય છે. તારા ફાધર બહુ ખુશ થઈ ગયો. છોકરી જે વાત કરતી હતી એમએસસી માં ભણતી હતી, કે છોકરીએ જે થોડી વાતચીત કરી છે છે બહુ સુંદર. ભગવાને શું કહ્યું હતું કે આ સંસારી સુખો તે પણ કડવા લાગે. શું તારે જાણું કે ભૂમિકા ઊંચી આવી, તારે ભૂમિકા ઊંચી શું સંસારી આ જમાના લાગે ત્યારે. આ જમાના તો આવું ઓછું હોય ને બહુ, બરાબર સુખ લપટાઈ જાય. એમાં શું ફરક છે એમ પૂછે. ચીડ એ કઈ બહુ કહેવાય નહીં. આપણને ઘણી બાબતમાં છે ને ઘણા માણસ ઉપર ચીડ જ ચેડા કરે. દ્વેષ તો આત્માનો અજ્ઞાનતાનો સ્વભાવ છે. શું છે? દ્વેષ અજ્ઞાનતાનો પ્રકાર. ચીડ તો સ્વાભાવિક ચડે એવું છે. ઘડી ઘડી ચીડ ચડે એવું. એને ગમો અણગમો કરેલો છે, એને રતી રતી કહેવાય. એટલે નહીં જેવું એનું કઈ ને પણ ખબર પડે ને બધી આપણને. હા ખબર પડે, પણ પછી આપણને એમ લાગે ને કે પછી આ ચીડ માંથી પાછો દ્વેષ ન થઈ જાય. હે ચીડ માંથી પાછો દ્વેષ ન થઈ જાય. ઘણા માણસ પર આપણે બહુ ચીડચેડા કરતી ને પછી ચીડ ચડે દ્વેષ ના કરે. એમ કે છે કે ચીડ ચડે એમાંથી દ્વેષ થઈ જાય ને, ચીડ માંથી દ્વેષ થાય ને એમ પૂછે છે. ના ના આપણું જ્ઞાન એવું છે કે ચીડ માંથી દ્વેષ ના થાય. લોકોને બહાર ચીડ માંથી દ્વેષ થઈ જાય, બહાર થાય ને. હા આપણું જ્ઞાન એવું છે ચીડ માંથી દ્વેષ ના થાય. આપણું જ્ઞાન નિરંતર સંયમ વાળું છે. કેવું છે? નિરંતર સંયમ વાળું. કઈ ફાઇલ હોબી થઈ, ફાઇલ તમને સંભાવ નિકાલ કરવાનો તરત એ થાય ને. તમારે કેવું અમદાવાદના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે સંયમ રહેશે કે નથી રહેતો? તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર રહેશે તો બીજા લોકો તો રહેવો જ જોઈએ. હમણાં આમ તો આખો દાડો મહેનત સરકાર એટલી બધી માથા બોટો બધી. હા એવું બરોબર. નિરંતર સંયમમાં રહી શકાય એવું આ વિજ્ઞાન. તો દ્વેષ દાદા અને બધું સંજોગ અનુસાર બધું થઈ રહ્યું છે એને જોયા કરો. શું કહ્યું? સંજોગો જે થઈ રહ્યું છે જોયા કરવાનું. સંજોગ અનુસાર બધું જે થઈ રહ્યું છે જોયા કરો. સંજોગ ક્યાંથી આવ્યા હતા કે વ્યવસ્થિત ના સંજોગ, વ્યવસ્થિત ક્યાંથી આવ્યું હતા કે અવસ્થિત માંથી, અવસ્થિત ક્યાંથી થયું કે ગયા હતા અજ્ઞાનતામાંથી. અજ્ઞાનતામાંથી અવસ્થિત થયું. અવસ્થિત એટલે શું? જ્ઞાન ના હોય તો હજુ તો એમ જ હું સાચેલા છું. બરોબર. એ ગણે ને એટલે મનમાં વિચાર આવ્યો કે આમ જાત્રા જઈએ. જાત્રાએ જઈએ. હવે આત્માને કઈ જાત્રા બાત્રા કરવાની હોતી નથી ના. બરોબર. પણ મનમાં વિચાર આવ્યો કે આ જાત્રાએ જઈએ એની મિત્ર માયાકાર થઈ જાય. આત્મા પોતાનો માનેલો આત્મા, માનેલો એ સાચો આત્મા નહીં, માનેલો આત્મા એ પોતાનો માયાકાર થઈ જાય એટલે એ કર્મ બંધાય. એ અવસ્થા કહેવાય. શું થાય? અવસ્થા. એ મનની અવસ્થામાં કર્માકાર થયો એટલે અવસ્થિત થઈ ગયો. અવસ્થિત થયો. શું થયું? અવસ્થિત છે એ યોજના રૂપે છે, અને જયારે રૂપક માં આવે વ્યવસ્થિત થઈને આવે. શું થયું? રૂપક માં આવે છે ત્યારે વ્યવસ્થિત થઈને આવે. એ જ વ્યવસ્થિત નથી. એટલે બધું કરતા જ વ્યવસ્થિત છે. આનો આ કઈ વ્યવસ્થિત ગોઠવેલું નથી વસ્તુ, ગોઠવેલ નથી, સાયન્ટિફિક છે. બરોબર છે. બધા જ સમજ છે. એટલે આ વ્યવસ્થિત શું કરે? સંજોગો ભેગા કરી આલે અને આપણે સમજીએ કે સંજોગો સંજોગો ફરા દેખાય છે એટલે બધું હવળું થશે, અને સંજોગો અવળા દેખાય
એટલે આપણે જણાવવું થશે, એના પછી આપણે રિઝલ્ટ માપી શકીએ. રિઝલ્ટ આપી શકીએ. બાકી આત્માને શું કરવાનું છે? જ્ઞાન મળ્યા પછી સંજોગ શું કરી રહ્યું છે જોવાનું. તે જોયા કરો. જોવાનું પછી જાણવાનું. આ ભૂતગલ બધું સંજોગાધીન છે. આપણે જોવાનું જાણવાનું આપણો અધિકાર. રાતે ધ્યાન રહ્યું હતું બરોબર? શું શુદ્ધાત્મા લક્ષ રહ્યું છે? સવારમાં મેળ આવી હતું સ્વાભાવિક રીતે મેરેજ આવી હતું. આખી રાત ચાલુ રહ્યું રહ્યું છે. આખી રાત ચાલુ રહ્યું હતું એમ કે. પણ તે એનું કારણ છે કે હવે શું થયું? કાલે બધા જે આવરણ હતો ને તે તૂટીને બધા ભસ્મીભૂત થઈ ગયા. તો એને પાપ નાશ કરવાનું કારણ પાપ કઈ નાશ કરવું એટલે કશું બીજું કશું નહીં, આવરણ હોય છે. આવરણ. આત્માને આપણે કેટલું શું છે કે આવરણ. સૂર્ય તો છે પણ વાદળો છે ને પુષ્કર દેખાતો નથી. એના જો આત્મા છે આત્મા અંશ નથી પરમાત્માનો, સર્વાંશ છે. શું છે? એના ટુકડા થાય એવું નથી. લોકો અંશ સમજે એના ટુકડા ના કરતા હોય. ભગવાન નો અંશ શું ભગવાન ટુકડા કઈ થાય છે? વિશેષ થાય છે કઈ? એ સર્વાંશ છે. ભગવાન જેવો જ છે. ભગવાન જેવો જ પરમાત્મા જ છે. આ જ્યાં સુધી બહિર્મુખી હતો જ્યાં સુધી હું શાંતિલાલ, આ મારા છોકરા, આ મારું ઘર, આ મારું, જ્યાં સુધી આવું જયારે એને જ્ઞાન હતું અને એવી શ્રદ્ધા હતી, એવું ચારિત્ર હોય, જેવું જ્ઞાન દર્શન હોય એવું ચારિત્ર. જ્ઞાન દર્શન પહેલા કેવું હતું? એટલે ભૌતિક સુખોમાં લોક સંજ્ઞા રૂપી લૌકિક હતું. ચારિત્ર એવું હોય. ચારિત્ર એટલે વર્તન. હવે જ્ઞાન આપ્યું તારે એમને ખબર પડી કે ઓહો હું શાંત શુદ્ધાત્મા છું. અત્યાર સુધી મારી અજ્ઞાન દશા લીધે આ માર ખાધો આપણું સ્વરૂપ શુદ્ધાત્મા છે. અને આપણે હવે આપણી દ્રષ્ટિ શું છે? શુદ્ધાત્મા છે. એ બધું રસ્તો જે જડ્યો તે કે છે કે અંતરાત્મા દશા થઈ ગયા છે. શું થયું? અંતરંગ દશા થઈ. અંતરાત્મા દશા. અંતરાત્મા દશા થયો શુદ્ધાત્મા. તો થઈ અંતરાત્મા એનું શું કારણ? કઈ એકદમ શુદ્ધાત્મા થઈ કેવી રીતે જાય? શુદ્ધાત્મા ની પ્રતીતિ બેઠી. શું બેઠું? પ્રતીતિ બેઠી. એવું શુદ્ધાત્મા છું જ. શું શુદ્ધાત્મા છું જ એવું પ્રતીતિ. એ પ્રતીતિ બેઠી. રાત્રે પ્રતીતિ બેઠી અને સવારમાં છે તે આખી રાત પાણી પડ્યું નહીં એટલે લક્ષ બેઠું. શું બેઠું? લક્ષ. મેરેજ હાથમાં આવે. પ્રતિતિ નિરંતર છે. નિરંતર પ્રતિતિ. કાયક સંકેત ની પ્રતિતિ કેવી હોય? પ્રતિતિ એટલે તાર, નિરંતર તાર. રાત્રે જયારે જાગીએ ત્યારે શુદ્ધાત્મા આવી જવું પડે. જયારે જાગીએ ત્યારે. રાત્રે ઊંઘમાંથી જાગીએ તો બેભાન પડામાં હોય તો પણ શુદ્ધાત્મા જાય નહીં. તો આનો આમ આખો દાડો શુદ્ધાત્મા ગાગા કરે ને તો એ ભૂલી જાય. શુદ્ધાત્મા દાડો અરે નહીં, ઊંઘમાં કહેવાય. બધું શું કહેવાય? નથી, પોતે થયો નથી અને બોલે એનો શું ફાયદો? તો દોષ બે. હવે જેટલું તમારાથી થાય શુદ્ધાત્મા જોવાનો અભ્યાસ કરો. રિલેટિવ રિયલ નો એ અભ્યાસ અનંત કાળથી કોઈ કાળમાં થયો નહીં. માટે શરૂઆત થઈ માટે અભ્યાસ પેલો કરવો પડે. અભ્યાસ થી પછી રાગે પડી અને વ્યવસ્થિત થોડું સમજાયું. બધી વાત પકડાય છે આપની. બધી વાત આપની પકડાય છે એમ કે છે. આ બધી પકડાઈ. તમે બહુ ઊંડા ઉતરી ગયા. ઊંડા ઉતરવાની જરૂર છે. જ્ઞાની કોઈ જોડે રહ્યા ને પછી ઊંડા ના ઉતરે તો કામ નથી. પુની નો આવ્યો કે 3-4 મહિના સુધી રહેવાનું થયું. દાડા છે તે મારો જેવો કાયમ નો રહ્યો. આ બધી શુદ્ધ થઈ ગઈ. પરમાણુ બધા શુદ્ધ થઈ ગયા દાદા. ફેરફાર થઈ ગયા. હા,
એટલે શુદ્ધ થઈ ગયા. એવો જોગ ખાધો. એવો જોગ ખાધો. હા. એ કરવાથી ના થાય. સંયોગ એવા ઉભા થયા. સંયોગ બાંધી. સંયોગ બાજા. કરવાથી તો કશું થાય નહીં. કરવાથી કશું ભળે નહીં. શું છે? હા. કારણ કે હવે તમને દ્રષ્ટિ મળી ને, દ્રષ્ટિ મળી એટલે દ્રષ્ટિ મળી ને કે જે દ્રષ્ટિ આ હતી આ બાજુ એને બદલે આમ સન્મુખ થઈ ગઈ. આ દ્રષ્ટિ વહી નિજ ભાવમાં શું થયું? દ્રષ્ટિ વહી નિજ ભાવમાં પરમાર્થે સંતિ. પરમાર્થ દ્રષ્ટિઓ જે બહાર વહ્યા કરતી હતી તે આ નિજ ભાવમાં પાછી કરવામાં આવી. શું થયું? નિજ ભાવમાં વળવા માંડી. હા, જે બહાર વહ્યા કરતી હતી, નવરો પડ્યો બજારમાં જાય સોદા કરવાની ટેવ પડી હોય ઘેર બેઠા પડે સોદા કરી આવ્યા છોડે. ઘેર બેઠા બેઠા સોદા કરે કે ના કરે? નવરો પડે એટલે એ બધી વૃત્તિઓ જે બહાર રહેતી હતી ને આ કૃપાળદેવ એક એક શબ્દ આખું પુસ્તક નહીં પરિણામ પામી ગયું. પુસ્તક જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી જીવને જ્ઞાનાવરણ આરંભ પરિગ્રહ છે ત્યાં સુધી હોય. પછી શ્રુત જ્ઞાનાવળી ક્યાં સુધી હોય તે પણ આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. પછી મન પ્રયોગ જ્ઞાનાવળી ક્યાં સુધી હોય, અવધિ મન પ્રયોગ અવધિ જ્ઞાનાવળી ક્યાં સુધી હોય તો પણ એ આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. પછી મન પ્રયોગ જ્ઞાનાવળી ક્યાં સુધી હોય તે પણ આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. અને કેવળ જ્ઞાનાવળી ક્યાં સુધી હોય તે પણ આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. હવે આરંભ પરિગ્રહ થી જગત એક ત્રણ વાર પણ શાંત થયું નથી. શાંત થયું. શું છે? આ સાધુઓને આરંભ પરિગ્રહ જે છે ને, આરંભ પરિગ્રહ એને બંધ એક ત્રણ વાર એમને બંધ થયા નથી.